Hello friends, welcome to our JK Education channel. Today our topic is preposition. So let's start our topic now. ફર્સ્ટ ઓન એટલે કે ઉપર. અહીંયા સામાન્ય રીતે વસ્તુ પર બીજી વસ્તુ સ્પર્શીને પડી હોય એવું સૂચવે છે. સમય દર્શાવવા માટે પણ ઓન વપરાય છે. એક્ઝામ્પલ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. તેવી જ રીતે બીજા કેટલાક ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ આપેલા છે જે તમે જોઈ શકો છો. સેકન્ડ, અબોવ એટલે ઉપર. અહીંયા સામાન્ય રીતે વસ્તુની ઉપર બીજાને સ્પર્શ કર્યા વગર રહેલી કે ટીંગાડેલી વસ્તુ માટે અબોવ વપરાય છે. જેમાં એક્ઝામ્પલ, બોર્ડ ઇઝ અબોવ મી ઇન ધ રોબર્ટ ક્લાસ. ધ કાઇટ્સ આર ફ્લાઇંગ અબોવ ધ ટ્રી. ધ બ્રિજ સ્ટેન્ડ્સ અબોવ ધ ટ્રી. થર્ડ, બિલો ઓર અંડર એટલે કે નીચે, હેઠળ, નીચે ના અર્થમાં વપરાય છે. આ અબોવમાં વિરુદ્ધાર્થી છે. બિલોના સ્થાન પર અમુક વખતે અંડરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, ડોન્ટ રાઇટ બિલો ધ લાઇન. હી સ્ટૂડ બિલો ધ બિલ્ડિંગ. તેવી જ રીતે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. ફિફ્થ, ઇન એટલે અંદર. અંદર પડેલી અથવા રહેલી વસ્તુ માટે વપરાય છે. ઇન ધ બેગ, ઇન ઇન્ડિયા, ઇન ધ ફ્યુચર, ઇન ટ્રબલ, ઇન રિપ્લાય, ઇન ધ ટેમ્પલ. તેવી જ રીતે બીજા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. સિક્સ્થ, બિટવીન એટલે કે ની વચ્ચે, બે વ્યક્તિઓ અથવા વસ્તુઓની વચ્ચે. એક્ઝામ્પલ, આઈ કીપ મની બિટવીન ટુ પેજીસ. પ્રોબ્લેમ ઇઝ બિટવીન ટુ ફેમિલીઝ. ઇન્ટરવલ ઇઝ બિટવીન મૂવીઝ. તેવી જ રીતે બીજા કેટલાક એક્ઝામ્પલો આપેલા છે. સેવન્થ, અમોંગ એટલે વચ્ચે, બે કરતાં વધારે વ્યક્તિની વાત હોય ત્યારે. એક્ઝામ્પલ, સી ઇઝ સિટિંગ અમોંગ હર ચિલ્ડ્રન. ધ વિલેજ ઇઝ સિચ્યુએટેડ અમોંગ ધ હિલ્સ. ડિસ્ટ્રીબ્યુટ ધોઝ મેંગોઝ અમોંગ ધ બોયઝ. એઇથ, વિથ એટલે સાથે, વડે, સાથે. આનો અર્થની સાથે અથવાની સંગાથે. એક્ઝામ્પલ, આઈ એમ ઓલવેઝ વિથ યુ. I write question with answer. I change my life with time. તેવી જ રીતે બીજા કેટલાક એક્ઝામ્પલો આપેલા છે. નાઇન્થ, વિધિન એટલે ઓછા સમયમાં. ઓછા સમયમાંના અર્થ આનો પ્રયોગ સમય પહેલાં છે. એક્ઝામ્પલ, ડુ ઇટ વિધિન એન અવર. હી વિલ ફિનિશ હિઝ વર્ક વિધિન અ વીક. યુ શુડ કમ્પ્લીટ વિધિન અ મંથ. ટેન્થ, બિહાઇન્ડ એટલે ની પાછળ. કોઈ વસ્તુની પાછળ સ્થિર રહેલી વસ્તુ કે વ્યક્તિનો સંબંધ સૂચવે છે. બિહાઇન્ડ એટલે પાછળ. એક્ઝામ્પલ, આઈ એમ મેડ બિહાઇન્ડ સક્સેસ. યુ કમ બિહાઇન્ડ મી. પોલીસ ઇઝ રનિંગ બિહાઇન્ડ થીફ. તેવી જ રીતે બીજા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. 11th, આફ્ટર એટલે પછી. સમયના સંદર્ભમાં પછીથીનો ભાવ સૂચવે છે. કોઈ પણ કાર્ય કે સમયની પહેલાં પણ આફ્ટરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, યુ મીટ મી આફ્ટર 7 o'clock. ગુડ ટાઈમ કમ્સ આફ્ટર બેડ ટાઈમ. આઈ ગો ટુ વિલેજ આફ્ટર દિવાળી. તેવી જ રીતે બીજા કેટલાક એક્ઝામ્પલો આપેલા છે. 12th, નિયર એટલે નજીક. કોઈ વસ્તુ કે વ્યક્તિ પાસે છે તે સંદર્ભમાં નિયર વપરાય છે. એક્ઝામ્પલ, આઈ એમ નિયર સર. વિન્ડો ઇઝ નિયર ડોર. ટ્યુશન ક્લાસ ઇઝ નિયર સ્કૂલ. તેવી જ રીતે બીજા કેટલાક એક્ઝામ્પલો આપેલા છે. 13th, બિસાઇડ એટલે બાજુમાં, તદ્દન પાસે હોય તેના સંદર્ભમાં વપરાય છે. નર્સ ઇઝ બિસાઇડ પેશન્ટ. યુ સીટ બિસાઇડ યોર ફ્રેન્ડ. 14th, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, તદ્દન સામે હોય તેના સંદર્ભમાં વપરાય છે. ઓલ રોંગ ઇઝ નથિંગ ઇન ફ્રન્ટ ઓફ ટ્રુ. પ્લીઝ યુ સીટ ઇન ફ્રન્ટ ઓફ મી. વી જોઈન હેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ગોડ. 15th, ઓફ એટલે નો, ની, નું, ના સંબંધ બનાવવા માટે. બે બાબત કે કોઈ વસ્તુનો બીજી વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા માટે ઓફ વપરાય છે. એક્ઝામ્પલ, આઈ કીપ મોબાઈલ ઓફ નોકિયા. આઈ ટેક લોન ઓફ આઈસીઆઈસી બેંક. 16th, ફોર એટલે માટે. ને માટે કોઈ વ્યક્તિ કે વસ્તુની માટે આનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, આઈ ગો ફોર અ વોક ડેઇલી. આઈ વોચ ટીવી ફોર નોલેજ. 17th, એટ એટલે સમય અથવા તો સ્થળ. તે સમયે એ સ્થળે
એટલે એટનો ઉપયોગ નિશ્ચિત સમયે અથવા કોઈ પણ સ્થળની આસપાસ ક્યાંક પણ રહેલ હોય તેના માટે એટ વપરાય છે. એક્ઝામ્પલ, આઈ ગેટ અપ એટ 6 AM. આઈ એમ એટ હોમ. 18th, ફ્રોમ એટલે માંથી અથવા તો પાસેથી, સ્ત્રોત બતાવે છે. એક્ઝામ્પલ, આઈ બ્રિંગ આઉટ વોલેટ ફ્રોમ માય પોકેટ. આઈ ગેટ એનર્જી ફ્રોમ મિલ્ક. આઈ બાય ક્લોધીઝ ફ્રોમ શોપિંગ મોલ. 19th, એટલે તેમાં બાય એટલે દ્વારા. બાયનો ઉપયોગ ના વડે ના દ્વારાના સંદર્ભમાં થાય છે. એક્ઝામ્પલ, આઈ મેક ફ્રેન્ડ બાય માય ગુડ નેચર. આઈ લર્ન ઇંગ્લિશ બાય સર. વી ગો ટુ બોમ્બે બાય ટ્રેન. 20, અબાઉટ એટલે લગભગના વિશે, ના વિશે. અબાઉટનો ઉપયોગ કોઈ વિષય અને લગભગમાં થાય છે. એક્ઝામ્પલ, આઈ નો અબાઉટ એક્ઝામ. આઈ ગો ટુ ટેમ્પલ અબાઉટ 10 o'clock. આઈ ટેલ યુ અબાઉટ માય સિટી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.